રીતે જે આગાહીકારો છે જુદી જુદી રીતે જે લોકો વર્ષા ઋતુનું અનુમાન કરતા હોય છે એવા રસ ધરાવતા આગાહીકારોની આ 31મી વાર્ષિક પરિસંવાદ છે. આ પરિસંવાદમાં પોતપોતાના તારણો રજૂ કરી અને આગામી ચોમાસું કેવું જશે, કેટલો વરસાદ થશે, આ બધી વિશે તેઓ પોતાની આગાહીઓ વ્યક્ત કરતા હોય છે. બધાના મંતવ્યોના તારણ પછી અવલોકનો યુનિવર્સિટી બહાર પાડે ચોમાસાનું. એટલે આ રીતે ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી અને આપણી જે પરંપરાગત પદ્ધતિઓ હતી હવામાન વિશેની આગાહી આપવા માટેની, એ પદ્ધતિઓ સચવાઈ રહે, એમાં રસ લેતા લોકો પ્રોત્સાહિત થાય અને આના પરિણામે ખેડૂતોને કેવું વાવેતર કરવું, ક્યારે વાવેતર કરવું, કેટલો વરસાદ થશે, સિઝન કેવી જશે, એની સંપૂર્ણ માહિતીના આધાર મળી રહે છે. તેથી કૃષિ યુનિવર્સિટી દ્વારા સતત આ 31માં વાયુ વિજ્ઞાન મંડળ પરિસંવાદ જે યોજવામાં આવેલ છે એમાં આજે હું હાજરી આપવાનો છું. મને આશા છે કે આમાં આગાહીકારો અને યુનિવર્સિટી જે તારણ કરશે તે સંપૂર્ણ સાચું પડશે અને ખેડૂતોને એનાથી ખૂબ મોટો ફાયદો થશે.